ખાઉં ને તો એને પચતા વાર લાગે. તમે ભાખરી શાક ખાશો 4 કલાક પછી ભૂખ નહીં લાગે. ખીચડી ખાશો ને 3 કલાકમાં તમને ભૂખ લાગશે, 2.5 કલાક 3 કલાકમાં એના જેવું. એટલે એને આપો ને એટલે શાંતિ લાગે ને લોંગ ટાઈમ સુધી. અને તમે ઊભા થતા રાત્રે ઊભા થાય છે. મારા પપ્પાની ટેવ છે, પપ્પા ભાખરી શાક જ ખાય છે ઓલમોસ્ટ. પણ ઘણી વખત એવું બને કે ખીચડી અને કઢી શાક ખાઈ લીધું હોય તો 100% પપ્પા રાત્રે 11:30, 12, 1 વાગે ઊભા થઈ અને તપેલી બધી ઊંચી નીચી કરે. અને જો કંઈ ના મળે તો બિચારી મમ્મી એની આવી બને કે મારી માટે રાખ્યું નહીં એવું કે કેમ મારું આપી દીધું, Guys, કેમ રાખ્યું નહીં. એક વાત જણાવો, આવું મારા ઘરમાં જ આવું હોય છે કે તમારા બધાના ઘરમાં આવું કંઈક નું કંઈક આવું ઇન્સિડન્ટ્સ બનતા હશે નહીં, પણ બધા શેર ના કરતા હોય. લાઈક અમે શેર કરી દઈએ છીએ, અને જો તમે શેર કરો તો અમને બી કમેન્ટમાં કહેજો. અને મારા મમ્મી પપ્પાની મિમિક્રી બહુ જોરદાર છે. પપ્પાને જમવાનું ના મળે એટલે રાત્રે મમ્મીનું બીપી અને મમ્મીનું બીપી લો થઈ જાય કે પપ્પા ઉભા થઈને રૂમની બહાર ગયા અને તપેલીઓ ખાલી છે. સાચી વાત છે. એટલે ખીચડી એમની એક બાઉલમાં તો રાખવાની, કારણ કે 3 વાગે પપ્પાને ભૂખ લાગે તો ખીચડી જ ખાય પપ્પા. તને શું લાગે મમ્મી પપ્પા એમ જાય રૂમની બહાર તો તને ટેન્શન થઈ જાય ને કે જો ફટાફટ સુઈ જવાનું. પોઈન્ટ તો ચાલવાનું. સૌથી સારું હથિયાર સુઈ જવાનું, એટલે વાત પતી ગઈ. હા, બાલી કે મને મોટો તળ દો પછી હું બાની સાઈડ લઈશ કે શું બધા દાદાની આઈ બનાવીશ કે. શું જમવાનું બનાવ્યું રુચિ આજે? વ્યાનનું છે, બોઇલ્ડ એપલ. બોઇલ્ડ એપલ છે. વ્યાનને ખવડાવવા માટેની મહેનત ચાલુ થશે. લેટ્સ ટ્રાય વ્યાનો, લેટ્સ ટ્રાય. પહેલા થોડું આટલું હા બસ ધીરે ધીરે ચાટકો થાય ને બસ અડારે લઈ લે એટલે ચાટકો થશે. બસ લઈ લો એમ લાગે પછી. જો વાહ ભાઈ વાહ. બસ લઈ લે એટલે જાતે જાતે ધીરે ધીરે ચાટકો જે કરે કરવા દે. આજે કરવા દો. અરે વાહ, એ ખાધું ગયા ને મમ્મી રુચિ. how sweet. કપડા બગાડ વેરી ગુડ. બગાડ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. વધારે મૂકવું પડશે એને. છે ને કેવું થાય છે પેલું ઓછામાં આવતું નહીં મોઢામાં, એટલે મજા નહીં આવતી. ફર્સ્ટ ટાઈમ વ્યાને ખાધું એપલ. આખું પેલું આમ કર્યું. હા ખાવા માટે ડીચુમ કોલે છે. ડીચુમ પોતે જ મોઢામાંથી બહાર કાઢે છે ને અંદર નાખે છે ને પણ ખાઈ જાય છે. બાને કે જો ખાવા મળ્યો બબુ ખાવાનો. મમ્મી તો બાબુડિયા જો મમ્મી સામેથી પકડીને ખાય છે. એને કરતોય કરવા જ દેવાનું. મોટા મોટા કોળી આપવા ખાટું લાગી છે. પપ્પાને કે મોટા મોટા કોળિયા લઈને આપવા માંડવાનું. પેલા તે સહેજ જ લીધું, હવે મોટા મોટા કોળિયા લેવા માંડ્યા. ના ના એનું સેજ એવી સેજ રીતે સેજ જાય. પપ્પા તમે શું ખાવ છો? હું ખીચડી ખાઉં છું, Special. કઢી, હા. ભાત, શાક અને ભાખરી. ભાખરી. વાહ, થોડીક વાર અમે બી અલગ ખાઈશું. અલગ ટેસ્ટ લાગે દીકા. હાથ પકડે છે મારે જે. હા મને આપો એમ. વ્યાન એને આમ જીભમાં ફેરવે ને એટલે ધીરે ધીરે અંદર જતું રહે. એ પોતે ફેરવે છે, પોતે બહાર કાઢે છે, પોતે અંદર લે છે પાછળ. દાદા રમાડે છે ઉધરસ કઈ. એને તો એવું લાગે કે કોઈ રમાડે છે મને ઘણી વાર. ઉધરસ ખાઈને રમાડે છે. એવું કરે ને દાદા. દાદા કેવું હસાવે. પછી કેમેરામાં જુએ છે.
શું મજા આવે છે તને બેન તું મોટો થઈને જોઈશ અમને બધાને હે બેટા હે હા આપો 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 મમ્મી નવરાત્રીના આના મસ્ત કપડાં સીવડાવવા છે મારી ઈચ્છા છે મળે જ છે સરસ હા. તૈયાર એ કોના ત્યાં નાના બેબીઝ જે હોય એના નવરાત્રીના કપડાં કોણ સીવી આપશે સરસ અરે તૈયાર મળે જાય સરસ પણ મળે આપણે ડિઝાઇનર કંઈક સારું બનાવડાવીએ ને કોઈક હોય તો આપણને Matchingમાં. હેલ્પ કરે ધોતિંગ હોય ને ઉપર પેલી રબારી પહેરે ને એવી આમ ઝૂલ પેલી અહીંયા ઝૂલ પાડેલી ઉપરની એ હોય હા કેડિયું હોય એવું અચ્છા મને તો વ્યાનું તું ખાઈશ ને આમ નીચે ધોતી ઉપર કેડિયું અહીંયા ઝૂલ વાળું હે ને પછી બાજુ ગરબા ગાવા આવીશ તો હા હે વ્યાનું તું શીખજે હો ગરબા મમ્મા તો નહીં આવડતા તો ડેડી ને બાની ને ફિયાની જેમ શીખજે લાસ્ટ ગરબા. નવરાત્રીમાં અમારે જવતું ગરબા રમવા હા પણ વ્યાન રુચિના પેટમાં હતો સો અમે લોકો નતા જઈ શકતા બહુ જ પોલ્યુશન હોય છે ધૂળ ને બધું ઉડતી હોય છે તો પણ એક દિવસ જે મને લઈ તો ગયા બી અમે એક mask દિવસ ગયા પહેરાઈને. હતા માસ્ક પહેરીને જોવા માટે કારણ કે એને બેડરેસ હતો ને એમાંથી રિલીફ થોડુંક જોઈતું હતું બહુ જ ધ્યાન રાખીને ગયા હતા 10ની સ્પીડે ગાડી ચલાવીને Yes. પણ બહુ જ મજા આવી હતી આ વખતે વ્યાનની આ સાથે વખતે વ્યાન જોડે હશે યસ મજા આવશે મજા આવશે વ્યાન વ્યાન કરતી હવે તમે એને આમ રાખો મને ખવડાવતા ફાવે હા જે કે ડેડી કે થોડું કામ રાખો તો મમ્મા મમ્મમ કોલાવે જો દર થોડી થોડી વાર આમાં મમ્મમ કોલે વાનુ પણ આમ ઊંચું તો રહે તો મમ્મા આમ લાવશે નજીક તું ના આવીશ મારી નજીક હું આવીશ તારી નજીક ઊંઘવાઈતી ને હું ક્યાં ગઈ આ જોતો ખરા જાણે એ આ ટેબલ છે શું નથી પપ્પાની આ ટેવ છે આવી રીતે વ્યાનને હંમેશા રાખવાનું અને મારી મમ્મી એને આવી રીતે અહીંયાથી રમાડતી હોય ચલો ચલો આપણે જમી લઈએ ફોન કરીને વાત કરી છે આ શું કામ હતું કઈ વાંધો નહીં આપણે મસ્ત એન્જોય થાય છે લાઈફ ઇમ્પોર્ટન્ટ છે હેલ્ધી ઇટિંગ કરવાનું અચ્છા 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 બરાબર પેલું બરાબર ઓપરેશન કરાયું પેલું લચડીનું કરાયું. જાતે જ ડાયટ કર્યો ઓછી જ કરી નાખી ડિગ્રીઝ કરી એટલી જ કરી નાખી છે એમ સો આ ભાઈ જે છે એ ડાયટ બાઇટ જે હેલ્ધી ફૂડનું આઉટલેટ છે હા. એના ઓનર છે અને અમને ખૂબ જ આનંદ થયો કે જાતે પણ ક્યારેક આપવા આવી જાય છે જો સ્ટાફમાં થોડો પ્રોબ્લેમ હોય તો Yes. સો આજે એમનું આવી ગયું છે આ શું કહેવાય ડાયટ બાઇટ સો હવે આજે આપણે wrap ટેસ્ટ કરીશું રેપ છે જોઈએ હમણાં ખોલીને બતાવું તમને એક મિનિટ સરસ જ હોય. ખોલવા દો કારણ કે મને આ બધું છે ને ખોલવાનું ને બધું ઓછું ફાવે છે એમને અંદર જ રાખવાનું પડતું વાવ યમ્મી યમી 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 તમને ફાવશે હલો કાપો રુચિ કાપશે હવે ઇઝી રીતે કપાઈ ગયું અરે વાહ પનીર ને એ બધું છે અંદર વાવ પનીર છે કેપ્સિકમ ને અનિયન ને એ બધું છે ને હેલ્ધી રેપ બસ ખાલી ચીઝ નતું જોઈતું આપણે હા ચીઝ નથી ખાલી ચીઝ નથી જોઈતું ચીઝ બટર ના જોઈએ હા એક મમ્મીને આપ એક મમ્મી પપ્પાને તમે ખાઈ લો 3 જણા વાઈટ હું તો ચાલ. ચાખ ને મમ્મી એટલે બાઈટ લઈ તું શું ખાય છે બકા એમ કે હું ભાત શાક ને કઢી ખાઈ લીધું એમ તે આજે આજે પપ્પાના બોચીમાંથી નથી પકડ્યા આજે સવારમાં પૂરી આજે બટ સિરિયસલી આજે 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 ગાઈસ અમે ગયા હતા અતિથિમાં થેન્ક યુ સો મચ બાય 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 બ્રધર આજે અમે કાલે કે પરમ દિવસે તમારે હું મારા સાઈડથી હું તમને રેગ્યુલર ફૂડ કરાવી આપીશ અગર પંજાબી ને એવું ખાવું હોય તો એવું કહેજો ઓર આવી રીતે હેલ્ધી ફૂડમાં જ બીજું કંઈ બસ તો મમ્મી પપ્પાને બી ટ્રીટ કરાવો એટલે મજા આવે આજે નોર્મલી બધું બનાવું છું એવું છે ઓકે ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ પણ તમે એડવાન્સમાં કહેજો તો શું ઘરે અમે એ પ્રમાણે ડન. સો આજે વ્યાનનું અન્નપ્રાશન હતું અમે બપોરે છે ને ગુજરાતી અતિથિમાં જમવા ગયા હતા અને સો આજે એટલું બધું હેવી ખાધું છે એટલે આજે અમારે ત્યાં ઘરે ડિનરમાં બહુ નોર્મલ લાઇટ વેઇટ બધું જમવાનું બન્યું છે Yes. અને હવે મસ્ત હું આ મારું પાછું રેગ્યુલર ડાયટ ઉપર આવી જઈશ આજે જય બરાબર બપોરે ટચ કર્યું છે બરાબર આજે શું હતું ખબર છે પનીરનું કોઈક શાક હતું પછી પેલું શું હતું માજુમ હતું ને મઠો હતો મઠો હતો શીરો હતો પછી 2-3 પ્રકારના શાક મેથી હતા બટેકાનું શાક હતું એ બહુ જ મસ્ત સબ્જી એ હતું બહુ ફાઇન હા, બહુ એ મસ્ત બહુ જમવાનું મસ્ત હતું હતું. પણ બહુ ખાધું યાર આજે
મને ખાલી એક વાતનો અફસોસ રહ્યો કે કટલેસ નથી. કટલેસ હું નથી. હંમેશા અનલિમિટેડ ખાવા છું એટલે મને કટલેસ ખાવી હોય પણ કટલેસ મસ્ત નથી. હતી હો, અમે તો બહુ ખાધી. આજે ક્યાં કટલેસ હતી? ના, રોલ સેવ રોલ હતા. સેવ રોલ કટલેસ ની વાત મસ્ત ચાલે. હતા સેવ. સેવ ના, ના, રોલ મને ના સરસ ભાવે. હતા, ઠીક, હવે સુકાઈ ગયા થોડા. હા, અમારી વખતે તો અમે સુકાઈ અતિથિમાં ગયા. જમવા ગયા હતા આજે ગાઈઝ, મજા આવી ગઈ. Yes. બરોબર, યસ. મજા આવી ગઈ. તમને ફાવશે? હલો, કાપો. રુચિ કાપશે હવે. Easy pick up થઈ ગયું. અરે વાહ, પનીર ને બધું છે અંદર. વાવ, પનીર છે, કેપ્સિકમ ને અનિયન ને બધું છે ને હેલ્ધી રેપ. બસ ખાલી ચીઝ નતું જોઈતું આપણે. હા, ચીઝ નથી ખાલી. ચીઝ નથી જોઈતું, ચીઝ બટર ના જોઈએ. હા, એક મમ્મીને આપ, એક મમ્મી પપ્પાને તમે ખાઈ લો, 3 જણા. આવી ગયું હું તો જમી. ચાખ ને મમ્મી. એટલે બાઈટ લઈ. તું શું ખાય છે બકા એમ કે? હું ભાત શાક ને કઢી. ખાઈ લીધું એમ તે આજે? આજે પપ્પાના બોચીમાંથી નથી પકડ્યા? આજે સવારમાં પૂરી આજે But seriously. આજે ગાઈઝ અમે ગયા હતા અતિથિમાં. Thank you so much. બાય 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 બ્રધર. આજે અમે કાલે કે પરમ દિવસે તમારે હું મારા સાઈડથી હું તમને રેગ્યુલર ફૂડ કરાવી આપીશ. અગર પંજાબી ને એવું ખાવું હોય તો એવું કહેજો. ઓર આવી રીતે હેલ્ધી ફૂડમાં જ બીજું કંઈ બસ તો મમ્મી પપ્પાને બી ટ્રીટ કરાવો એટલે મજા આવે. આજે Normalથી બધું બનાવો છો એવું છે. ઓકે ઓકે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. પણ તમે એડવાન્સમાં કહેજો તો શું ઘરે અમે એ પ્રમાણે. ડન. સો આજે વ્યાનનું અન્નપ્રાશન હતું. અમે બપોરે છે ને ગુજરાતી અતિથિમાં જમવા ગયા હતા અને સો આજે એટલું બધું હેવી ખાધું છે એટલે આજે અમારે ત્યાં ઘરે ડિનરમાં બહુ નોર્મલ લાઇટ વેઇટ બધું જમવાનું બન્યું છે. Yes. અને હવે મસ્ત હું મારું પાછું રેગ્યુલર ડાયટ ઉપર આવી જઈશ. આજે જય બરાબર બપોરે ટચ કર્યું છે. બરાબર. આજે શું હતું ખબર છે? પનીરનું કોઈક શાક હતું, પછી પેલું શું હતું, માજુમ હતું ને, મઠો હતો, મઠો હતો. શીરો હતો, પછી 2-3 પ્રકારના શાક મેથી હતા. બટેકાનું શાક હતું એ બહુ જ મસ્ત સબ્જી એ હતું. બહુ fine હતું. બહુ હા, મસ્ત એ બહુ જમવાનું મસ્ત હતું. હતું. પણ બહુ ખાધું યાર આજે. મને ખાલી એક વાતનો અફસોસ રહ્યો કે કટલેસ નથી. કટલેસ હું નથી. હંમેશા અનલિમિટેડ ખાવા છું એટલે મને કટલેસ ખાવી હોય પણ કટલેસ મસ્ત નથી. હતી હો, અમે તો બહુ ખાધી. આજે ક્યાં કટલેસ હતી? ના, રોલ સેવ હતા. રોલ હતા. સેવ રોલ કટલેસ ની વાત મસ્ત ચાલે. હતા સેવ. સેવ ના, ના, રોલ મને ના સરસ ભાવે. હતા, ઠીક, હવે આ પણ સુકાઈ ગયા થોડા. હા, અમારી વખતે તો અમે સુકાઈ અતિથિમાં ગયા. જમવા ગયા હતા આજે ગાઈઝ, મજા આવી. Yes. બરોબર, યસ. મજા આવી ગઈ.